એક સરસ મજાની વાસ્તવિક ઘટના સાથે આપણે વાતની શરૂઆત કરીએ. હમણાં થોડા સમય પહેલાં જ જેને આપણે વસ્તીની દ્રષ્ટિએ પણ પછાડી અને આગળ નીકળી ગયા, અત્યાર સુધી એમ કહેતા વિશ્વનો સૌથી મોટો દેશ ચીન, પણ હવે આપણે ગૌરવ સાથે, એટલે કેવું ગૌરવ એ અંદર વિચારજો, પણ આપણે ગૌરવ સાથે કહી શકશું કે વિશ્વનો સૌથી વસ્તીવાળો દેશ અમે ભારત થોડાક જ આગળ નીકળ્યા છીએ. પણ હવે રફતાર થોડી વધતી જશે અને વધારે આગળ જશું. એ ચાઇનાની આ વાત છે. એ ચીનના એક નેતા હતા, એમનું નામ હતું માઓ ઝેડોંગે. અને માઓ ઝેડોંગે છે ને, એ ચીનમાં જે એનું સ્પોર્ટ્સ કમિશન હોય એના ચેરમેન હતા. તો એક વખત એમણે પોતાના બધા અધિકારીઓની મિટિંગ લીધી અને અધિકારીઓની એ મિટિંગમાં આ માઓ ઝેડોંગે એવું કહ્યું કે હું સ્પોર્ટ્સનો ચેરમેન છું, આખા ચાઇનાને રિપ્રેઝેન્ટ કરું છું. એક બાબતનું મને દુઃખ છે કે બાસ્કેટબોલમાં હજુ ચાઇનાનું વિશ્વ કક્ષાએ જેવું નામ બોલાવવું જોઈએ એવું બોલાતું નથી. આપણે બાસ્કેટબોલમાં પાછળ છીએ. આપણે કંઈક એવું કરવું જોઈએ કે વિશ્વ બાસ્કેટબોલમાં પણ ચાઇનાને ઓળખે. હવે આ વાત એમણે રજૂ કરી. સામે જેટલા અધિકારીઓ બેઠા હતા એમણે પોતાના પ્રશ્નો રજૂ કર્યા. એમાં મેઇન જે તારણ આવતું હતું આખું એ એવું આવતું હતું કે ચાઇનાની અંદર જન્મ લેતા બાળકો એની કુદરતી ઊંચાઈ જ ઓછી હોય છે. હવે ઊંચાઈ જ ઓછી હોય તો બાસ્કેટબોલમાં તો એનું પરફોર્મન્સ કેવી રીતે સારું હોય? એટલે શક્ય નથી. સમજો કેટલું મોટું ટાસ્ક છે. એટલે તારણ એવું આવ્યું કે બાસ્કેટબોલમાં ચાઇના પોતાનું નામ કરી શકે એવી કોઈ કુદરતી શક્યતાઓ પણ નથી એમ. અને એ વખતે માઓ ઝેડોંગે ત્યાં સંકલ્પ કરે છે કે આવી નબળી વાતો નહીં કરતા, હિંમત નહીં હારી જતા, આપણે ઈચ્છીએ ને તો બાસ્કેટબોલમાં ચાઇના પોતાનું નામ કરી શકે. અને એ વખતે એમણે પોતાના અધિકારીઓને એક ટાસ્ક આપ્યું, એક કામ આપ્યું બાસ્કેટબોલમાં ચાઇનાને પ્રસિદ્ધ કરવા માટે. એમણે એવું કહ્યું, એક કામ કરો, ચીનમાંથી એક એવો છોકરો ગોતો કે જેને બાસ્કેટબોલમાં રસ પડતો હોય અને જેની ઊંચાઈ ખૂબ સારી હોય. આવો છોકરો ગોતો. એટલું જ કામ કરી શકશો ને? બીજું કામ તમારે એ કરવાનું કે એક છોકરી ગોતવાની જેને બાસ્કેટબોલમાં રસ પડતો હોય અને જેની ઊંચાઈ પણ બહુ સારી હોય. એક છોકરો શોધવામાં આવ્યો. એનું નામ હતું યાઓ ઝિયાન. અને યાઓ ઝિયાનની જે ઊંચાઈ છે ને એ 6 ફૂટ અને 6 ઇંચની હતી. 6 ફૂટ 6 ઇંચની ઊંચાઈ. બીજી છોકરી શોધવામાં આવી, 17 વર્ષની એ દીકરી. એમનું નામ હતું ફેંગ ફેન્ડગી. અને ફેંગ ફેન્ડગીની ઊંચાઈ 6 ફૂટ અને 3 ઇંચ. બંનેને બાસ્કેટબોલમાં રસ પડે. બાસ્કેટબોલમાં ખૂબ ટ્રેન કરવામાં આવ્યા, સરસ તાલીમ આપી. પછી માઓ ઝેડોંગે તો આ દુનિયા છોડીને જતા રહ્યા, પણ આખો પ્લાન મૂકતા ગયા હતા. આ બંનેની જ્યારે ઉંમર થઈ ત્યારે બંનેના પરિવારને બોલાવવામાં આવ્યા અને બંનેના પરિવારને બોલાવીને એવું કહેવામાં આવ્યું કે આ દેશ માટે આ બંનેના લગ્ન કરવાના છે અને તમારે એના માટે પરમિશન આપવાની છે. એમના બંનેના લગ્ન થયા. સાહેબ, કદાચ કોઈને ખબર જ નથી કે દુનિયાના એકમાત્ર એવા લગ્ન છે કે જે સરકારે કરાવ્યા હોય. આ જગતમાં સરકારે કરાવ્યા હોય એવા કોઈ લગ્ન છે જ નહીં. ચાઇનીઝ ગવર્મેન્ટે કરાવેલા આ લગ્ન ફેંગ ફેન્ડગી અને યાઓ ઝિયાનના. એના બંનેના લગ્ન થયા. દાંપત્ય જીવનના પરિણામ રૂપે એમને ત્યાં 12મી સપ્ટેમ્બર 1980ના રોજ એક બાળકનો જન્મ થયો. એ બાળકનો જન્મ થયો ને ત્યારે જન્મતાની સાથે જ એનું કદ એટલું વિશાળ હતું, કારણ કે જેનો પિતા 6 ફૂટ અને 6 ઇંચનો હોય, જેની માં 6 ફૂટ અને 3 ઇંચની હોય. ધીમે 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 બાળક તૈયાર થતું ગયું. એને ગળથુથીમાં જ તે બાસ્કેટબોલ આપ્યું. માં પણ બાસ્કેટબોલની પ્લેયર, પિતા પણ બાસ્કેટબોલના પ્લેયર, એટલે જીન્સ પણ બાસ્કેટબોલના આવ્યા. ઊંચાઈ મમ્મી પપ્પાની મળી, સ્વભાવ મમ્મી પપ્પાનો મળ્યો, પસંદગી મમ્મી પપ્પાની મળી. એ બાળક જેમ જેમ મોટો થતો ગયો બાસ્કેટબોલમાં માસ્ટર બનતો ગયો. અને સાહેબ, એમણે બાસ્કેટબોલમાં સમગ્ર જગતની અંદર એવો તરખાટ મચાવ્યો કે અત્યારે એ છોકરાનું નામ પડતાની સાથે જ દુનિયાને તરત જ ચાઇના યાદ આવે. એમનું નામ છે યાઓ મિંગ. અને મેં આટલી વાત કરીને હવે આપણો કાર્યક્રમ પૂરો થાય પછી તમે બહાર નીકળો ત્યારે મોબાઈલ ઉપર ગૂગલમાં જરા સર્ચ કરીને જોજો યાઓ મિંગ. યાઓ મિંગની ઊંચાઈ
7 ફૂટ અને 6 ઇંચની છે. 7 ફૂટ ને 6 ઇંચ આમ કલ્પનામાં આવે, અને 7 ફૂટ અને 6 ઇંચનો આ માણસ જન્મ્યો નથી, એને આયોજનપૂર્વક જન્માવામાં આવ્યો છે. હવે આના કરતાં અઘરું કામ બીજું કયું હોઈ શકે તમે વિચારો, પણ એ પણ એમણે પૂરું કર્યું. નેવર ગીવ અપ, ક્યારેય હાર તો નહીં જ માને. સાહેબ, યાઓ મિંગે બાસ્કેટબોલના ક્ષેત્રે સમગ્ર વિશ્વને પોતાની પ્રતિભાનો જે પરિચય આપ્યો છે, એનો વેઇટ કંઈક અત્યારે 147 કિલોની આસપાસ તો વેઇટ છે. 100 આપણને દેખાય નહીં, આપણને થાય 147 એટલે ઓલા મુકેશ અંબાણીના છોકરા જેવો હશે, એવો નહીં. બોડી તમે જોજો, એકદમ સિમેટ્રિકલ બોડી લાગે, પણ 7 ફૂટ ને 6 ઇંચની હાઇટ, અને એને કારણે હવે 7 ફૂટ અને 6 ઇંચની હાઇટનો જે માણસ બાસ્કેટબોલમાં રમતો હોય, તેને કરવાનું હું બોલને લઈને આમ જ ખાલી અંદર ફેંકવાનો જ રહે, એટલું જ કરવાનું, તરત જ પહોંચી જાય. મિત્રો, આ બાબતને આધારે સમજીએ કે આ જગતની અંદર કશું જ અશક્ય નથી. એના માટે યોગ્ય સ્ટ્રેટેજી, યોગ્ય વ્યૂહરચના એ નક્કી કરવી પડે. આટલી પૂર્વ ભૂમિકા પછી હું તમને જે વાત કરવાનો છું ને, એ આપણને બધાને કાયમ માટે યાદ રહે. એટલે તમને બધાને જેના પ્રત્યે ખૂબ આસ્થા છે, જેમના પ્રત્યે ખૂબ આદર છે, જેમના પ્રત્યે ખૂબ પ્રેમ છે, એવા વ્યક્તિત્વને નજર સમક્ષ રાખી અને વાત કરવાનો છું. અને એ છે શ્રી હનુમાનજી મહારાજ. આજે શનિવાર છે. હનુમાનજી મહારાજ સીતા માતાની શોધ કરવા માટે ગયા, અને એ યાત્રા દરમિયાન જે જે ઘટનાઓ બનીને, એ તમામ ઘટના કોઈ પણ વ્યવસાયમાં કે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતી વ્યક્તિને સફળ થવા માટે માર્ગદર્શન પૂરું પાડે એવી છે. સીતાજી છે ને, એ સફળતાનું પ્રતીક છે. સમજો, સીતાજી એ સફળતાનું પ્રતીક છે, અને સફળતાની શોધમાં જનારી તમામ વ્યક્તિ આ યાત્રામાંથી પસાર થાય અને થાય જ, જે યાત્રામાંથી હનુમાનજી પસાર થાય. અને હનુમાનજીએ જે જે પગલાં લીધા, એ પગલાં જો આપણે લઈ શકીએ તો હનુમાનજી જેવી રીતે સીતાજી સુધી પહોંચી ગયા, એમ આપણે પણ સફળતા સુધી પહોંચી જઈએ. કઈ કઈ ઘટનાઓ બની હતી સીતાજીની શોધ માટે હનુમાનજી ગયા ત્યારે? સૌથી પહેલી ઘટના, હવે અહીંથી થોડી પ્રેક્ટિકલ વાત. જ્યારે આખી એક વાનર સેના સીતાજીની શોધવા માટે દક્ષિણ દિશાની અંદર ગઈ, કારણ કે અલગ અલગ દિશામાં ટુકડીઓ કરીને મોકલી હતી, એમાં દક્ષિણ દિશામાં જે ટુકડી ગઈ ને, એ ટુકડીની અંદર હનુમાનજી મહારાજ હતા. અને એ ટુકડીના સેનાનાયક, મુખ્ય વ્યક્તિ, કેપ્ટન, બોસ, એ તો અંગદ હતા. હનુમાનજી તો સામાન્ય હતા, સામાન્ય વાનર હતા, એ કંઈ મુખ્ય વ્યક્તિ નહોતા. એ ટીમ સીતાજીને શોધતી જ્યારે સમુદ્રના કાંઠા પર પહોંચી, જટાયુના ભાઈ સંપાતિ, એમની સાથે મુલાકાત થઈ. જટાયુ એટલે અમુક તો તમને ખબર જ હોય, એની સ્પષ્ટતા ન કરવી પડે. સીતાજીને રાવણ લઈને જતો હતો, જેને લડાઈ કરી હતી, તે એના જ મોટા ભાઈ સંપાતિ. એમની પાસે દિવ્ય દ્રષ્ટિ હતી, એટલે દૂરનું જોઈ શકે સંપાતિ. જેવી રીતે સંજીવ મહાભારતમાં દૂરનું જોઈ શકે સંજય, એ જ પ્રમાણે આ સંપાતિ પાસે પણ દિવ્ય દ્રષ્ટિ હતી, એ દૂરનું જોઈ શકે. એટલે સંપાતિએ પોતાની આ દિવ્ય દ્રષ્ટિ દ્વારા જોયું કે રાવણ સીતાજીને લંકામાં લઈ ગયો છે, અને અત્યારે સીતાજી લંકામાં છે. એમણે વાનર સેનાને સમાચાર આપ્યા.